જય માતાજી મિત્રો। તો કાલે આપણે પતંગ ચગાવવાનો છે, એના માટે આજે બનાવી રહ્યા છીએ એણીઓ, અને એમાં આપણે ઓહળાની કપાટાની આરીને કાઢીને પછી બનાવવાનો છે। એમાં દિનોભાઈ અમારા સોલીન બે શું કહેવાય એને ડઢો એ બનાવે હારા, પછી રાખશું એમાં આ મેણીયામાં ઊભો એક આડો પતંગ મોટો બનાવવાનું છે। કાલે યુનિક પતંગ બનાવવાનું છે મિત્રો। હવે આપણે કામકાજ હવે આગલી પ્રોસેસ થોડીક વાર રહીને બતાવું તો મિત્રો। હવે ફાઇનલી કામકાજ ચાલુ થઈ ગયું છે, તમને બતાવું દેખો। એ આઈશ્વર ભાઈ આવ્યા છે હવે, ને આ ટીના ભાઈ માપે હરા। આ બધું કામકાજ ચાલુ છે, ધારીએથી કાપવાનો ઢીસા જોઈશ મિત્રો, અને અકુલભાઈ બ્લોગિંગ કરે હરા। તો મિત્રો હવે કાપી રહ્યા છો, જો એક બે બનાવ્યા છે, અને હવે ફાઇનલી અને માપ બાપ લીધું અને હવે બનાવવાનું છે। એક ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારે હરા, અકુલભાઈ ઊભા છે, અને ઈશ્વરભાઈ અમારો મસાલો બનાવી રહ્યા છે, અને ટીનો ભાઈ કાઢવા છે તો ઘણી સવારમાં શિખર ઉઠી ગઈ છે કે નહીં। અને તેનો ભાઈ તો અમારે સોલવામાં રાતે સોલે હરા, કદી શિખર બનાવશે ખબર નહીં। સવાર પડશે આપણું 5 વાગે, સવારમાં 6 વાગે આપણે ફાઇનલી મુહૂર્ત રાખ્યું છે, એને સવારમાં 6 વાગે ઉઠીને ચા બા પીને ચકાવવાનો છે। અને દોરી તો દોરી લાવી છે, દોરી બતાવી જો તમે અમારી ફિરકી બતાવો પતંગ ચગાવવા માટે। દેખો મિત્રો, એ ફાઇનલી આ અમારી કોકડું છે 200 વાળો, અને ઓનાથી આ પતંગ ઓનાથી ચગાવવાનો છે। એટલે ફાઇનલ આ ટક્કર ચાલશે, કોમેન્ટમાં તમે જરૂર જણાવજો કે આ ચાલશે કે નહીં। તો આ અને આ આવડો પતંગ બનાવવાનો છે, તો વિડીયોમાં બને રહેજો, આગળ બતાવું છું। તો મિત્રો હવે ફાઇનલી કામકાજ ચાલુ થઈ ગયું પતંગ બનાવવાનું। દેખો 3 ભાઈ બનાવ્યા, માપ લે હરા, ને હવે બધી ટોકણી મોકણી મારશું, ને આ બધી અકુલભાઈ અમારો બ્લોગ ઉતારે હરા, ને મારો બ્લોગ ચાલુ છે। અને તમને બતાવું એ આવી રીતે લાગે છે કમ્પ્લીટ। देखो गाइस कंप्लीट થઈ ગયું છે, દેખાતો નહીં હોય પણ બનાવે છે આ છગનભાઈ બ્લોગ બનાવે છે, આપણે પણ બ્લોગ બનાવીએ છીએ। આમ આપ લઈ લીધું, સવારે આ પતંગ 10 વાગે ચડાવવાનું છે। તો મિત્રો હવે આવી રીતે બનાવી રહ્યા છીએ। આની જેમ રેવું પડે તો આમ મેળ્યું ઈ તો કોઈ વાંધો નહીં, ઈ તો પટ્ટી માર તો દેશે। આવી રીતે માંથી બોધ્યો છે, એ બધે બોધું નહીં, આ કાપવાનું છે। देखो गाइस તૈયારી થઈ ગઈ છે પૂરેપૂરી। તો પછી વાવડું થોડું મિત્રો। તો હવે થોડો કામકાજ વ્યવસ્થિત થયો છે, અને હજી ફાઇનલી બની નહીં રહ્યો, પણ હજી ઠીક ઠાક બનાવ્યો છે, દેખી લો। આવી રીતે બનાવ્યો છે, હજી પટ્ટી અને સેલો ટેપ મારવાની બાકી છે, અને ખાલી ડેમો બનાવ્યો છે, હજી ફાઇનલ લુક આપવાનું બાકી છે। એને પછી કિનિયા પહોંચશો, પછી ફાઇનલ થઈ જશે, પછી વાવડું એનો તો બને રહ્યો વિડીયોમાં। એ આવો દેખાય છે, તો તૈયાર થઈ ગયો છે હવે, મારાથી તો ઘણો મોટો છે, અને આ કેવો લાગે બધા કોમેન્ટમાં બતાવજો। ટાઈટ નહીં પડે તો પછી ના પડે, ફૂલ ટાઈટ પડવાનો છે। તો મિત્રો અમારા તો આ બધા પતંગ બનાવવા આવ્યા હતા, અમે સવારમાં ચગાવવાના હતા ઉત્તરાયણના દિવસે 6 વાગે। બંકા જેટલો ટાઈટ હોય એટલે ક્યાં સારી પડે। હવે કાલે શું થાય ખબર નહીં। નથી હારો લાગે મોટા તો મિત્રો દેખો હવે ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું, પતંગ બનાવ્યો નથી, મારે જે આવી ગયા ફોટા પાડવા। દેખો ડેન્જર પતંગ છે, મારે પણ મને ચડવું પડશે, અને તારામ દઈને બનાવવું પડશે, તાર તો પતંગ આપવા આવે છે, તો એટલે ઘણા બન્યા રખવાડો।